તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે. પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે. ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીના ગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ભગવો તો લહેરાઈ ગયો, પરંતુ જ્યારથી ભગવો લહેરાયો ત્યારબાદથી જગદીશ વિશ્વકર્મા, જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે, તેમના એક નિવેદનના કારણે આજ બનાસકાંઠામાં તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આખી ઘટનામાં ઠાકોર સમાજના લોકો તેમજ વિપક્ષના અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેમણે જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા હતા. અને હવે આ કડીમાં કરશનદાસ બાપુ ભાદરકા પણ જોડાઈ ગયા છે, જેમાં તેમણે જે જગદીશ વિશ્વકર્મા છે તેમના ઉપર આકરા પ્રહાર કર્યા છે અને તેમના આ નિવેદનને વખોડ્યું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં ભાજપના ભવ્ય વિજય બાદ ગેનીબેન પર પ્રહાર કરતા એવું કહ્યું હતું કે ગેનીબેનની સાડીના પાલવમાં જે ગાંઠ બાંધીને રાખેલી સીટો હતી તે ભાજપે આંચકી લીધી છે. હવે આ નિવેદન સામે આવતાની સાથે જ ભારે માત્રામાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ઠાકોર સમાજના લોકોથી લઈને વિપક્ષના નેતાઓ સુધી તમામ લોકો આ બાબતે જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરી રહ્યા છે. એવામાં હાલ કરશનદાસ બાપુ ભાદરકા દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે હલકી કક્ષાનું નિવેદન જણાવ્યું છે. આ સિવાય તેમણે ખૂબ જ આકરા શબ્દોમાં જગદીશ વિશ્વકર્મા પર પણ પ્રહાર કર્યા હતા. અહીં સાંભળીએ કરશનદાસ બાપુ ભાદરકાએ આખી ઘટનાને લઈને જગદીશ વિશ્વકર્માને શું કહ્યું છે. પાલવસ્ય અપમાનઃ સ્ત્રીયઃ અપમાનઃ એવ, અર્થાત પાલવનું અપમાન એ સ્ત્રીઓનું અપમાન છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સર, તમે પાલવનું અપમાન કર્યું છે. મારે તમને કહેવું છે કે પાલવ માની મમતાના મીઠા સાગરની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સ્ત્રી શક્તિની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણા ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. તમે રાજકારણમાં, નકારાત્મક રાજકારણમાં એ પણ ન વિચાર્યું કે માનો પાલવ કે સ્ત્રીનો પાલવ એ સમર્પણ, ત્યાગ, લાગણી અને ભાવનાઓનું એક મીઠો સાગર છે. ત્યાં સમર્પણ અને ત્યાગ હોય. સાહેબ, ત્યાંથી તમે કંઈક લઈ લેવાની વાત કરી. આ ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા, તમારું ઇનર સાઇટની જે કંઈ બાબતો છે એ બહાર આવી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે. મા પાસે કાન પકડીને માફી માંગવામાં કંઈ નાનપ ન હોય. તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે. પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે. એક સ્ત્રીની, આપણા સભ્ય સમાજની, આપણી સંસ્કૃતિની માફી માંગવાની જરૂર છે. રાજકારણ થયા કરે સાહેબ, પણ આટલી નીચલી લેવલનું જો રાજકારણ કરીશું ને તો સંસ્કૃતિ રડશે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની ગરિમા ઘટશે, ધર્મનું પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ ઘટશે, લોકોને અયોગ્ય દિશા મળશે. એ આ પદ ઉપર બેસીને કરવું અયોગ્ય છે. જય હિન્દ, ભારત માતા કી જય. અહીં તમે કરશનદાસ બાપુ ભાદરકાને સાંભળ્યા. હવે કોંગ્રેસના અન્ય નેતાની જેમ તેમણે પણ જગદીશ વિશ્વકર્માનો વિરોધ કર્યો છે. આપ જે વિરોધ ચાલી રહ્યો છે તેના વિશે અને જગદીશ વિશ્વકર્મા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના વિશે તમારું શું માનવું છે? તે નિવેદન કેટલું યોગ્ય હતું કે અયોગ્ય હતું તેના વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.